તો બેન અમે ગવર્મેન્ટ તરફથી વસ્તી ગણતરી કરવા માટે આવ્યા. બીજું કોણ આવ્યું તમારી જોડે? બીજું તો કોઈ નથી. અચ્છા, મને એમ થયું કે તમે એમ કીધું કે અમે આવ્યા છીએ એટલે મને એમ થયું 5-10 જણા આવ્યા છે. અચ્છા એને મૂકો. તમારા ઘરમાં કોણ કોણ રહે છે? ઘરમાં કોઈ નથી. તમે એકલા જ રહ્યો હો? અરે બહાર ગયા છે, તાળું મારીને ચાવી ભેગી લઈ ગયા. અચ્છા તો તમે કયો તમારા ફેમિલીમાં કોણ કોણ છે? અરે અત્યારે તો કીધું તાળું માર્યું છે, ઘરમાં કોઈ નથી. અચ્છા તો તમારા ઘરની બહાર કોણ કોણ છે? જો ઘરની બહાર તો છે ને આખી સોસાયટી છે, 500 થી 700 જણા તો હોય છે. અચ્છા સોસાયટીમાં તો છે પણ તમારા ફેમિલીમાં કોણ કોણ છે બહાર? જો ફેમિલીમાં તો છે ને મારા મામાના ઘરે 10 થી 12 જણા છે અને ફઈના. એની વસ્તી ગણતરી તો અહીંયા થઈ જાય. આ ઘરમાં કોણ કોણ છે? અરે તમે પાગલ વાગલ છો કે શું? તમને કીધું તો ખરી કે તાળું માર્યું છે ને ઘરમાં કોઈ નથી. તો મને ઈ કયો, આ તાળું ખુલશે ત્યારે ઘરની અંદર કોણ કોણ જશે? ઘરમાં તો જો હું ને મારા પપ્પા જ જાશું. અને મમ્મી? મમ્મી તો નથી. અરે નાની ના ઘરે ગઈ છે. તો પપ્પા અને મમ્મી? મમ્મી ની વસ્તી ગણતરી અહીંયા ન કરો. કેમ? મામાના ઘરે ગઈ છે. તમે કીધું તો ખરી કે મામાના ઘરની વસ્તી ગણતરી અહીંયા જ થઈ જાય. અરે એવું ન હોય, તમારા મમ્મીના લગ્ન અહીંયા થયા ને એટલે એની વસ્તી ગણતરી અહીંયા જ. એ હિસાબથી તમારા પપ્પાના લગ્નમાં નાની ઘરે થયા તો એની ગણતરી અહીંયા થવી જોઈએ. અરે બેન હું હાથ જોડું, ઘરમાં કોઈ મોટું હોય તો એને બોલાવી લ્યો, એની પાસેથી હું ઇન્ફોર્મેશન લઈ લઈશ. અરે તમે પાગલ વાગલ છો કે? મેં કીધું તો ખરી કે તાળું માર્યું છે, બારે ગયા હે, તોય કહો કે હજી કોઈક મોટા હોય તો મળાવી દ્યો.